શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં અંતઃકરણ પ્રબોધ આવે છે. અંતઃકરણ પ્રબોધ આ ગ્રંથ મહાપ્રભુજીએ સંન્યાસ લેતા પહેલાં સંવત 1587ના વૈશાખ યા જેઠ માસમાં અડેલ મુકામે રચેલ છે. તે પોતાના અંતઃકરણને સંબોધીને લખેલ છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ પહેલી વાર ગંગાસાગરમાં, બીજી વાર મધુવનમાં અને ત્રીજી વાર અડેલમાં આજ્ઞા કરી કે તમે નિત્ય લીલામાં પાછા પધારો. પહેલી બે આજ્ઞાનું મહાપ્રભુજીથી પાલન ન થયું, તેથી તેમણે પોતાના અંતઃકરણને ઠપકો અને સમજણ આપવા આ ગ્રંથ રચ્યો છે. અંતઃકરણની જાગૃતિ. મહાભારતમાં દુર્યોધને કહેલી વાત ઓછા વત્તા અંશે આપણને સૌને લાગુ પડે છે. ધર્મનું તત્વ જાણવા છતાં ધર્મના માર્ગે ચલાતું નથી. વિવેક, ધૈર્ય અને આશ્રય આપણા જીવનમાં આવતા નથી. આવે છે તો થોડાક સમય માટે આવે છે. ખાસ કરીને જ્યારે કોઈ આપત્તિ કે ઉપાધિમાં ફસાયા ન હોઈએ, મન સ્વસ્થ હોય, ત્યારે જ્ઞાનનું એ ડાપણ આપણે વાગોળીએ છીએ અને બીજાઓને ગંભીરતાથી ઉપદેશ પણ આપીએ છીએ. પરંતુ જ્યારે આપણા જીવનને હચમચાવી મૂકે એવી ઘટનાઓ બને છે, ત્યારે આપણે એ વિવેક, ધૈર્ય અને આશ્રય ટકાવી શકતા નથી. આપણો વિચાર, વાણી અને વર્તનથી હચમચી જઈએ છીએ. તેનું કારણ આપણું અંતઃકરણ જાગૃત થયું નથી. અંતઃકરણને બેભાન અવસ્થામાંથી સંપૂર્ણ ભાનમાં લાવી શક્યા નથી. માટે અંતઃકરણ વિશે આપણા મનમાં જે ભૂલ ભૂરેલું ખોટું મિથ્યા જ્ઞાન છે તે દૂર થયું નથી. એના માટે અંતઃકરણના 3 દોષો બતાવ્યા છે. મનમાં સત્વ, રજ, તમ એવા 3 ગુણોનો જે મેલ ભરાયેલો હોય છે તે મલ દોષ કહે છે. તેમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ 6 દોષો જન્મે છે. આ સર્વ દોષોને લઈને આપણે દુઃખી થઈએ છીએ. પેટમાં ગયેલો ખોરાક પચે નહીં ત્યારે આમ વાત નામનો વ્યાધિ થાય છે, જેમાં ભોજન પચ્યા પછીના કચરાનો જે મેલ બને છે તે કાચો રહે છે. કાચો મળ ચીકણો હોવાથી આંતરડામાં ચોંટી જાય છે. મળ ત્યાગ પૂરેપૂરે સરખી રીતે ન થવાથી શરીરમાં ખોવાઈને તે આખરે શરીરના સાંધાઓમાં પ્રસરી જાય અને શરીરને રોગિષ્ઠ બનાવે છે. તેવી રીતે અંતઃકરણમાં ભરાયેલા દોષો આપણા અંતઃકરણને રોગિષ્ઠ બનાવે છે. વિક્ષેપ. આપણા મનમાં ઘણીવાર ભ્રમ પેદા થાય, જેમ કોઈ હસતા બોલતા સાથે જતા જોઈએ એટલે તેમને માની લઈએ કે આ કોઈ પ્રેમ પંખીડા હશે, પરંતુ આપણા મનનો ભ્રમ હોય છે. એવી રીતે પરમાત્માની પ્રાપ્તિ માટે જેટલું નથી કરતા તેટલું પૈસા માટે કરીએ છીએ. આવો ભ્રમ થવો એને વિક્ષેપ દોષ કહે છે. ભ્રમથી પણ વિક્ષિપ્ત એટલે ચલિત થાય છે. વિક્ષિપ્ત મન થતાં મન પરમાત્માગામી બનતું નથી, પરમાત્માથી દૂર હટી જાય છે. પરિણામે આપણા આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડાતો નથી. ત્રીજું આવરણ. માણસ અજ્ઞાની છે, તેને વસ્તુનું યથાર્થ જ્ઞાન નથી. અજ્ઞાનને કારણે અંતઃકરણમાં એ ખોટા ખોટા વિચારો કરતા રહે છે. ખોટા વિચારો ખોટા કર્મો કરાવે. આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે અજ્ઞાનવશ આપણે એમ વિચારીએ છીએ કે તેમને આત્મા મૃત્યુ પામ્યો. વાસ્તવમાં આત્મા મૃત્યુ પામતો નથી, શરીર મૃત્યુ પામે છે. આત્મા તો અમર છે. સ્વજન સાથેનો સંબંધ શરીરનો સંબંધ છે. આ જન્મ પૂરતો મર્યાદિત સંબંધ છે. તે વાત આપણે જાણતા ન હોવાથી સ્વજનમાં મોહ રાખીને તેમના મૃત્યુ પાછળ ઘણો શોક અને રુદન કરીએ છીએ. એને આવરણ દોષ કહેવામાં આવે છે. આવરણ દોષને લઈને આત્મા પરમાત્માને જાણી શકતો અને પામી શકતો નથી. ખોટો ખ્યાલ એ છે કે આપણું શરીર એ જ આત્મા છે. શરીરથી મોજ મજા કરવી એ જ આત્માનો આનંદ છે. વાસ્તવમાં શરીર એ આત્મા નથી. શરીરથી મોજ મજા કરી એ આત્માનો આનંદ પણ નથી. શરીરના ધર્મ જુદા છે અને આત્માના ધર્મ જુદા છે. બંને વચ્ચેની ભિન્નતા જ્યાં સુધી આપણું અંતઃકરણ યથાર્થ રીતે સમજી શકતું નથી, ત્યાં સુધી આપણે શરીરના ધર્મોને આત્માના ધર્મો માનતા રહીએ છીએ. પરિણામે ધર્મ પાલનને બદલે આપણે અધર્મ પાલન કરીએ છીએ.
આથી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં પોતાના અંતઃકરણને સંબોધીને ઉપદેશ આપે છે. આત્માને પરમાત્મા અને તેના પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન આપી આત્માને મળેલા શરીર દ્વારા તેને આત્મધર્મ જાગૃત કરવો જોઈએ. ત્યાં સુધી આત્મા જાગૃત ન થાય ત્યાં સુધી કરેલી બધી મહેનત ફોગટ જાય છે. અંતઃકરણનું કાર્ય હવે વિચારીએ કે અંતઃકરણનું કાર્ય વિચાર, નિશ્ચય, બનેલી ઘટનાઓનું સ્મરણ અને સુખ દુઃખનો અનુભવ કરવાનું છે. મનરૂપી ઇન્દ્રિય વિચારો કરે છે, તેમાં સંશય અને ઈચ્છાઓ જાગે છે. ચિત્ત તેની ચર્ચા કરે છે. પરિણામે ચિત્તમાં સંઘર્ષ ચાલે છે. ચિત્તના પડદા ઉપર ભૂતકાળમાં બનેલી વિગતો અને ઘટનાઓનું સ્મરણ અંકિત થાય છે. બુદ્ધિ એટલે સારાસારની વિવેક શક્તિ અને નિશ્ચય શક્તિ. બુદ્ધિ વિચારોના સ્વીકાર અને અસ્વીકારનો નિર્ણય કરે છે. બુદ્ધિના નિર્ણયોનું સંચાલન અહંકાર કરે છે. આપણા માથામાં એ જે મગજ છે તે મનનું સ્થાન આંખની બે ભ્રમરોની વચ્ચે છે. જેનું મન શુદ્ધ, પવિત્ર અને સ્થિર હોય છે તેનું જીવન ઉન્નત બને છે. તેથી મનની શુદ્ધિ, પવિત્રતા અને સ્થિરતા માટે દરેક ધર્મ સાધનામાં બે આંખોની ભ્રમરોની વચ્ચેના ભાગમાં ધર્મના પ્રતિકરૂપ એક ચિહ્ન અંકિત કરવાની પદ્ધતિ છે. આપણે વૈષ્ણવો પ્રભુના પ્રસાદી કંકુનું તિલક કરીએ છીએ. આ ધર્મ ચિહ્ન મનને અંકુશમાં રાખે છે. મનથી ઉપર ચિત્ત રહેલું છે. ચિત્તની ઉપર અહંકાર અને સૌથી ઉપર બુદ્ધિ છે. આ ચારેય સૂક્ષ્મ ઇન્દ્રિયોના ચાર દેવ છે. મનના દેવ ચંદ્ર છે, ચિત્તના દેવ વિષ્ણુ છે, બુદ્ધિના દેવ બ્રહ્મા છે અને અહંકારના દેવ શંકર છે. આ ચારેય દેવોના દેવ નિયામક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અંતઃકરણ આપણામાં અહંતા મમતાની મિથ્યા સૃષ્ટિ સર્જે છે. અંતઃકરણ સંસારમાં રચીપચી બનતા તે આત્માને મોક્ષ માર્ગી બનવા દેતું નથી. આ અંતઃકરણને શ્રી કૃષ્ણને આધીન કરવાથી, શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લેવાથી અહંતા મમતામાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આજ સુધી આપણે એમ સમજીને જીવતા રહ્યા છીએ કે બધું કરું છું. અંતઃકરણ શ્રી કૃષ્ણને આધીન થતાં આપણી બુદ્ધિ એમ સમજે છે કે હું શ્રી કૃષ્ણનો છું, શ્રી કૃષ્ણ બધું કરે છે. સામાન્ય રીતે આપણી બુદ્ધિ એમ સમજે છે કે આ બધું મારું નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રસાદ રૂપે હું તે ભોગવું છું. આપણું તો કંઈ જ નથી, આમાં બધું કૃષ્ણને આધીન જ હોય છે. બધું અંતઃકરણને પહેલો બોધ શ્રી કૃષ્ણની શ્રેષ્ઠ બીજું કોઈ નથી. મહાપ્રભુજી સમજાવે છે કે વસ્તુતઃ કૃષ્ણ જ નિર્દોષ છે. તેઓ પરબ્રહ્મ પરમાત્મા છે. વેદમાં તેને સચ્ચિદાનંદ સ્વરૂપ કહ્યા છે. ઉપનિષદોએ તેમને કૃષ્ણ કહ્યા છે. કૃષ્ણ એટલે આનંદનું સ્વરૂપ. કૃષ્ણ અને એટલે કૃપાનું સ્વરૂપ. કૃષ્ણ રસાત્મક અને ફલાત્મક પરમ તત્વ છે. આ કૃષ્ણ તત્વથી ચડિયાતા કોઈ દેવી બ્રહ્માંડમાં નથી. દેવોને પણ પરમ તત્વ સ્વરૂપે કૃષ્ણ જ સ્વીકાર્ય રહ્યા છે. સનાતન હિન્દુ ધર્મના આચાર્યોએ પણ શ્રી કૃષ્ણને જ ભજવાનો ઉપદેશ આપ્યો છે. શિવજીને ઇષ્ટ માનનારા શંકરાચાર્ય પણ ભજ ગોવિંદમનો ઉપદેશ આપે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કૃષ્ણમાં દેવત્વ એટલે દિવ્યતા છે. દિવ્યતા 10 પ્રકારની હોય છે. ક્રીડા માટેની તત્પરતા, ભક્તો સાથે કૃપાના સંબંધે થતો વ્યવહાર, ભક્તોના હૃદયમાં પોતાનું દિવ્ય તેજ સ્વરૂપ સ્થાપન કરી ભક્ત સાથે એકરૂપ બનવાનો લીલાયુતિ. જેમની સ્તુતિ જગત કરે છે તે પરમાત્મા ભક્તોની સ્તુતિ કરે છે. ભક્તોને આનંદનું દાન કરનારા છે. ભક્તોમાં ભાવની વૃદ્ધિ કરનારા છે. ભક્તોને પોતાનો અનુભવ કરાવનારા છે. ભક્તો સાથેની લીલામાં પોતાની રસઈચ્છા વ્યક્ત કરનારા, ભક્તોની પાસે સ્વયં પધારનારા. આવા 10 પ્રકારે જેઓ પોતાની દિવ્યતા પ્રગટ કરે તે દેવ આ 10 પ્રકારની દિવ્યતા શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ દેવ પ્રગટ કરવા શક્તિમાન નથી. બીજું આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોપીનાથ.